હેલો ફ્રેન્ડ યુટ્યુબ ફેમિલી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મૌન્ય માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પણ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેદુભાઈને જો મોર્નિંગમાં તિલકની તૈયારી કરું છું. ગુડ મોર્નિંગ. ટપકો ના પડતો. હલતો નહીં. ચા. ભગવાનની પૂજા કોણ કરશે? ઉભો રે. વેદુભાઈ ચાલો બાલો કરી લીધો છે. વેદુભાઈ ભગવાનના દર્શન કરો. હનુમાન ચાલીસા કરીને આવજે. मुझे अभी तैयार नहीं करा. ઓ મમ્મી શું બનાવી છે? કડકડે રોટલી કડકડે રોટલી અને અહીંયા જ્યુસ બનાવના, પછી પી લેજે. હા ચા બા પી જઈએ ભાઈ આપણે મળીએ. મેં જય સ્વામિનારાયણ. स्वामिनारायण. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. વેદુભાઈ ઉપર આવ્યા હતા પણ મોર્નિંગ નહીં કરાવ્યું ને. આ ભગવાને દૂધ અને પાણી લાલજી માટે મોર્નિંગ બતાવીએ આપણે. જો અમારી માણકી અહીં ઊભી છે. વેદુભાઈની અમારી સાયકલ, નાની નાની સાયકલ નવી લાવવાની છે સાયકલ. અમારી માણકી જો. માણકી કોનું નામ હતું ખબર છે? સ્વામિનારાયણ ભગવાનની ઘોડીનું નામ માણકી હતું. તો અમારી માણકી અહીંયા સોસાયટીમાં લગ્ન છે ને, તો આજે ગરબાને એવું છે એટલે માણકી કાલની અહીંયા ઊભી છે મારી. જો લાગે છે ને, કંટીનું નામે માણકી હતું ને અમારા આનનું નામે માણકી જ પાડ્યું. કબૂતરો કેવા ઉડે છે! હા હા. ઠંડી થોડી આજે થોડી ઓછી લાગે છે, ઠંડી વધારે. ભાઈ રેડી અમારા વર્કબુક ને બધું લેજે. જો વેદુભાઈના પિકનિકમાંથી નવી બેગ આવી છે, મસ્ત આવી. જો વેદુ બેગ, બધી વર્કબુક લઈ જજે, મેસેજ ના આવે ટીચરનો. બરોબર. ગુડ મોર્નિંગ. સામે તો જો. જય સ્વામિનારાયણ. લીધું ને બધું? એ કાણે પેલું વાર્યું લેતો જજે. બરોબર. અને પૈસા શેમાં મૂક્યા? બંને મળી જાય. પૈસા શેમાં મૂક્યા? ખીજામ પડી ના જાય. પેલી ચેન વાળા મૂકી દે. લાઈ મૂકી દો આગળ. મનાલ પાછળ બેગમાં મૂકી દો. વેદુ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. વેદુભાઈ સ્કૂલે જઈ રહ્યા છે. आज जो हमारे घर मम्मी ब्लॉग बनाएंगे है मम्मी, तो मम्मी फ्री होके बैठे हुए हैं. 11 बजे उनको रोटी बनानी की है, खाई है ना. तब तक मैं कढ़ी बना रही हूँ, मीठी कढ़ी और खट्टी मीठी. तो उसमें मग है, इसमें भात है.
तो मम्मी चलिए रेडी हो जाइए, आप ब्लॉग बनाते रहिए। आ बाजू पकड़ो, हम ऊंचू રાખવાનું મોઢું આખું આવું છું। आरती क्या कर रही है? ये कढ़ी बना रही हूँ। कढ़ी बना रही है और इसमें कहाते चावल है, मग इसमें मग है, कुकर में, हाँ, ये आटा है यहाँ पे। तो मम्मी ने आटा बांध के रखा है, पूरा ऊंचू રાખવાનું। आटा गूंद के रखा है। 11 बजे रोटी बनानी है। चलो अब रवि को देखते हैं क्या करते हैं। આખું મોઢું લેજો। ले जो हाँ हम तो જોઈ લેજે પછી। हाँ देखो बाहर का वातावरण देखो। रवि क्या कर रहा है? हाँ, रवि नળ પીટ કરે છે। चल ले अभी तो मैं बोलो। क्या कर रही हो? कढ़ी बना रही हूँ। कढ़ी तो मैं बना रही हूँ, तो हला रही हूँ। मैं ब्लॉग बना रही हूँ इसलिए। हाँ, पेपर पढ़ लिया, पढ़ने का है अभी, बहुत देर लगती है इसीलिए। ऐसा है। पेपर में देर लगती है तो पढ़ लो, भाई 11 बजे। आधा घंटा लगता है। देखो हमारी कढ़ी मीठी मीठी खट्टी मीठी है मम्मी। और उसमें जो मग मग बना रही मग। थोड़ा काचा करती हूँ। હજુ કાચો છો? 4 તો સીટી મારી તો બી। હા તો એક કર દો, પછી ત્યાં સુધીમાં કઢી થઈ જાય, પછી વઘાર દો છું। કલ જાને એ કુકર એવું ફિટ કર્યું છે ને એટલું હે મમ્મી। કાલે જવાનું છે આપણે સોસાયટીમાં જમણવાર છે, તો લગ્ન છે, તો મેરેજ। કંકોત્રી જોઈ તમે? मैं तो જોઈ પણ મને તો કઈ ખબર પડતી નહીં। સોસાયટીનો જમણવાર હશે ને, બધા સભ્યોને બોલાવો ને જમવા। તો ચલીએ, ગરમા ગરમ कढ़ी कढ़ी। आज मम्मी ने बनाई है सेवैया, है मम्मी? सेवैया बनाई है मम्मी, सेवैया भगवान के लिए। हीरल बेन देख लेना, सेवैया बनाई है। मम्मी हीरल बेन वो भाव है ना, आवे એટલે ને, है ना, एम के मम्मी सेव बनाए ना, है ना। કેન્ડી પડી હતી, બગડી જાય ને ભાઈ। કે તમે જ ના બનાવી, અમે જ બનાવીએ ને। મમ્મી દૂધ ના નાખે એમાં? દૂધ જ આવે, દૂધ વધારે તો પેલી એ થઈ કરે। હા દૂધ નાખું તું, બીજી વખત દૂધ નહીં બનાવીશું। તો જો સેવૈયા, અહીંયા ભાત, ભગવાનનો થાળ થઈ રહ્યો છે। અહીંયા મેં મગ ને કઢી। ચલો હવે ભગવાનનો થાળ ધરાવીએ છીએ અમે। શું લેવું છે મમ્મી? શેમાં? ચલો ભગવાન માટે આમાં સેવૈયા આપણે કાઢીએ। ભગવાન જમશે આજે અમારા લાલજી। દૂધ ના નાખ્યું છે તમે અંદર, ફેર દૂધ નાખીને બનાવશો તમે? હા મમ્મી આજે પણ ઈચ્છા થઈ ગઈ તો તારમાં બનાવી દીધી। હવે માધર બીજે થોડી પડી છે ને, બીજી વખત દૂધવાળી બનાવીશું। આજે મમ્મી ચીટિંગ કર્યું, એમ ફટાફટ બનાવવામાં દૂધવાળી ના બનાવી। ફેર તો ઇલાયચી ને બધું નાખશ મમ્મી। ઓલવું ના પડે એટલે કહું દર ફેર તો તમે ઇલાયચી બધું નાખો છો, બધું નાખ। તજ લવિંગ બધું નાખો છો, બદામે ઘણી વખત તો નાખો છો ભૂકો કરીને, હે ને। આજે શીરા જેવું બનાવી દીધું। એવું શું ચાલે ઉતાવળમાં? ચાલો ભગવાન પ્રેમ ના ભૂખ્યા છે। તો ચલો ભગવાનનો થાળ અમારો રેડી થઈ ગયો છે।
થાળી તો મોટી લઈ હતી મમ્મી. જો અમારી મમ્મી છે ને બધું ભીચમ ભીચડી કરે છે. ભગવાન કહેશે શું ખાવું છે મારામાંથી, પહેલાં શું લઉં એવું કહેશે. થાળી મોટી લેવાની. તો ચાલો જમો થાળ જીવન જવાની. ભગવાન મસ્ત મજાનું અહીંયા જમે છે, જમશે હવે. સોરી હું ભૂલી ગઈ, જમે છે પણ હવે થાળ આપણો ધરાયો છે. લાલજીના કે થોડું તમારું પ્રસાદી મીઠી લાગે એવું કરજો. ભગવાને જમી લીધું, હવે થાળી અમે ઉપાડ્યા છો લાલજી. સેવૈયા જમી લીધી ને તમે? તો ચલો હવે નીચે જઈએ છીએ આપણે થાળી લઈને. જો એ લોકો હવે જમવા બેસીએ છે. હે મમ્મી બોલો. હવ થોડા કાઢો અંદર મિક્સ કરીને. મગ વેદુભાઈનું ટિફિન કાઢી લીધું છે, થોડા કાઢો, ભર લો થોડી. હા પછી એની કોથમીર મારે જોવી પડે, તમને કચરો બધો કાઢે. મગની અંદર મિક્સ કરીને આપી દેવાનું. આ તો વડાપાઉં ખાશે તો ભૂખ નહીં લાગે ને, તો મગને ભાત થોડું ખવડાવી દઈશું બસ. ચલો જોઈ લે. બરોબર. કીધુભાઈ ટ્યુશન સ્કૂલથી આવી ગયા છે અને અહીંયા મમ્મી જો શું કરી લીધા ને ટામેટા. હું લેવા જતી હતી ટામા. આ પાછા બે ટેમ્પાવાળા આવ્યા મારા આગળ આગળ જ. પણ આના તે આની જોડે લાલ હતા ને ટામેટા, પેલા તો પીરા પીરા હતા થોડા. હા કડક કડક હતા ને ઢીલા હતા, પાપડ કડક કરી લીધા મેં. લાલ કલર હતા ને બે મિનિટ થોડા મિક્સ લીધા. તો મમ્મીએ ટામેટા લીધા, હું વેદુ લેવા જતી હતી. વેદુ ભાઈ અમારે શું કરો જોઈએ, કઢી ભાત મગ સ્કૂલથી આવ્યા પછી, અને જોડે ગોપાલ તો ખાવાનું જ. હે વેદુ, ગોપાલ લેવું જ પડે તારા તો જ ઉતર. સોયા સ્ટીક ગોપાલ વેદુ લઈએ ને તો જ ઉતરે. દાળ ભાત કઢી ભાત ને બધું હે ને, અને જોડે ટીવી જોવા. જો પેકેટ ખાવું જરૂરી જોડે. વેદુ આજ તો જલ્દી જલ્દી નીચે આવી ગયો તો મમ્મી. એવું છે? તો નીચે જલ્દી આવી ગયો એટલે જેવું હું ઊભી રહે ને શું કે ચાલ, મેં કહું સારું કહેવાય તો ફટાફટ. નીચે ડાન્સ કરાવતા હતા એટલે જલ્દી નીચે આવી ગયું તો મેં ફટાફટ એટલે તો અમે આવી ગયા. ટાઈમ ઓછો બગડ્યો ને તો નકર રોજ તો હવા આવીએ અમે છે કે હવા આવીએ. તો ચલો હા 2:45 વાગે જઈએ છે ને. એક ખાસી ટાઈમે ઉપર હોય ને તો નહીં આવતો. તો ચલો આપણે દુકાન ખોલી દઈએ, કોઈક આવે તો બરોબર મમ્મી. ये पंखा भी चालू, मैं आईब्रो करने आई थी और लाइट भी चालू. અહીંયા બેગ તૈયાર કરી રહ્યા છે. ચાય કેમ વહેલા? ચા બા પી લીધી? પણ મને તો પીવા દે, હજુ તો બહાર જઈશું સાયકલ લઈને, વાર લાગશે. મમ્મી શું કરો છો? મમ્મીને આપણે ચણે ચાય બધી ચાય હે. વેદુ કે છે ચાલ અત્યારથી જવાય ટ્યુશન તો તો ચલો આપણે ચાય બાય પી લઈએ. વાગી ગયા છે 4:29. ચંપાબા કે છે કચરો નાખી દે ને. ચંપાબા બેસ મેં કહું મારે પેલા મૂકવા જવાનો ટાઈમ છે. સ્કૂલ ટ્યુશન મૂકવા જવાનું છે, હું મૂકું કચરા મેં કહું મારે કચરાવાળો સાંજે આવે છે ને આપણો, એટલે કે તું મારો નાખી દે. પણ મેં કહું હું જ વેદુને મૂકવા જોઉં છો, મારો જ રહી જાય તો મેં કહું આસન મોકલો એમ. તો એટલે કે બહાર આવ્યો તો ને આજ તો સોસાયટી મંડપ બાંધ્યો છે એટલે અમારે આજે કચરાવાળોની ગાડી બહાર આવી હતી. એટલે ના એ બહાર ઊભી રહી હતી. એટલે મને સવારમાં વેદુનું ટિફિન બધું કરવાનું હતું ને એટલે હું નાખવા નથી જઈ. અવાજ આવ્યો
ના ચંપા માસી બે છે મને એમ કે કોક બેઠું છે એટલે તો મેં કહું મારે નાખવાનું છે પણ મેં કીધું વેદુને મૂકવા જવાનો ટાઈમ થાય તો પછી મારે રહી જાય સવારમાં નાખી દે તો કે જો સાયકલ રેડી કરી છે ટ્યુશન જવા માટે ઊભો રે આવું છું તો લઈ જાય છે બહુ દૂર છે થોડી એમ તો જો પણ જોડે હું એક્ટિવા લઈને જઉં છું એની જોડે એટલે વેદુભાઈ સાયકલ લેકે આ મમ્મી આવું તો ને હમણાં સાંજે જોયું હતું કેટલું ફાસ્ટ ચલાવતો હતો અત્યારે તો નતો ફાસ્ટ ચલાવતો આજ તો પહેલા દિવસ ફાસ્ટ ચલાવતો પણ આજે નતો ચલાવતો બરોબર એટલે હિતેશ બાપુજી એમ કહે છે હા વેદુ નવી સાયકલ લાવવાની હવે હજી વાત છે પછી વર્ષામાં શીખીએ તો મમ્મી કે નવી સાયકલ લઈ હજી તો વાત છે લાવી આ રે પપ્પાની પડી છે હજી એટલે હિતેશભાઈ કે તાર પપ્પાની છે ને ચલાય ખાઈને પી ઓઢવાનું લઈ લીધું છે મમ્મી હું તો બપોરનું હતું મેં વારે જ મૂકી તો ઓળી લીધી અને ચોકમાં જો ગરબાની ચાલુ થઈ ગયા છે સ્પીકરો તે 9 તો આજના તો કાલના 4:45 થઈ આ ઘડિયાળ આપણી 10 મિનિટ આગળ તો છોકરા ત્રમત તો પછી જોઈશું આપણે ગેલેરી મીટિંગ તમે જો જજો તો મળી રહી કે નહીં જો આપણે તો ઉપરથી જોઈ લઈશું તમે ગેલેરીમાંથી દેખાય ને ના અમે સુઈ જવાના અમે ઉપરથી જોવાના નાસ્તા માટે મમ્મી હે જો આ તો કેવું કહે છે હો સુઈ જવાનું નાસ્તો ને બાસ્તો કર્યા ગયા મમ્મી થોડી વાર ઉપર હમણાં ચાલુ થાય એટલે જોઈ લેવાની વહુ કેવી છે હે ને ઉપરથી જોઈ લેવાની તો બતાવીશું નજારો નકર બતાવો છે તો બ્લોગનો એન્ડ કરી દેવું છે ના એન્ડ કરી દેવું તો ચલો મમ્મી ગુડ નાઇટ જય સોમનાથ વેદુ આમ જો જય સ્વામિનારાયણ કે ગુડ નાઇટ બોલ વેદુ નવી સાયકલ નહીં લઈ આવવાની નહીં ના મમ્મી નવી સાયકલ નહીં લઈ આવવાની હો બોલ ચાલ અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ઊંચો અને કાલે નવા બ્લોગમાં ફરીથી મળીશું ગુડ નાઇટ મમ્મી જય સ્વામિનારાયણ કાલે ફરીથી મળીશું જય સ્વામિનારાયણ ગુડ નાઇટ બોલ બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ